આ જો આ નાનો છોકરો છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સમને. આ હોપ બધા સારા હશે, બધાનું સ્વાસ્થ્ય બહુ સારું હશે. તો હું કિંજલ મોદી તમારી સાથે 26 ડેટ છે. આ કોણ છે ખબર છે તમને? આ કોણ છે બતાવ? આ કોણ છે ખબર છે? ફરીથી બતાવ, ફરીથી જો ગોગો કરે છે. દેખો 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 છે ને એનું મોઢું નથી બતાવવા માંગતા. આ જો તો ચલો, આજનો દિવસ સારો છે અને તમારા માટે બી સારું રહે. ભગવાન સારી એવી ખુશી આપે દરેકના ઘરે. ચલો બેટા, નીચે ચા પીયા. નાટક કરે છે. નાટક કાના નાટક તો જેવો તમે. અને નાટક ફેંકી દેવા ખવડાવ્યું છે તને બદામ. આ છોકરો છે ને નીચે બદામ ખાઈને આવે છે ને ઉપર આવીને પછી ફેંકી દે છે. બાલ્કનીમાં જા, બાલ્કનીમાંથી ફેંક, બાલ્કનીમાંથી ફેંક. ધીમે ધીમે જજે, સ્લીપ ના થવાય. જાઓ, બાલ્કનીમાં જઈને ફેંકો બેટા. બાલ્કનીમાં જાઓ અને ફેંકી દો. આ છોકરું નીચેથી બદામ ખાઈને આવે છે અને અહીંયા આવીને ફેંકી દે છે. મારે શું કહેવું? જો નીચે એમ કહું છું કે એને બદામ ના કોઈ નથી ખાતો, એ ફેંકી દે છે, પણ એ લોકો માનતા નથી. અને આ છોકરો જો લાઈવ છે. આ જો જો ફેંક ફેંક જ મોઢામાંથી બધી કાઢી દીધી, હાથમાં પકડીશ તો મારે શું કરું? આટલી મોંઘા ભાવની બદામો લાવી લઈને એ મોઢામાં નખે છે પછી ફેંકી દે છે. બાલ્કનીમાં જઈને ફેંકો, ત્યાં પછી માસી સાફ કરશે બારીના પાછળ. બાલ્કનીમાં તું નાખીશ તો નીચે પાર્કિંગમાં પડશે તો માસી સાફ કરી દેશે. બાલ્કનીમાં જાઓ. ચલો અહીંયા આવો, અહીંયા અહીંયા હું લઈ જાઉં તને. અહીંયા આ છોકરું છે અહીંયા ફેંકવામાં લે. આ જો એ દેખ્યું કેટલું શાંતિથી ફેંક્યું. હવે આ છોકરાને મારે શું કરવું? બહાર વાતાવરણ બી બહુ ફાઇન છે. આજે તો ના તડકો છે કે ના વરસાદ છે અને બહુ જ સારું વાતાવરણ છે. સરસ એવા બધું કામ બી પતાવી દીધું. હવે માસી આવશે કચરા બધું કરવા. શૌર્યના કપડાં મસ્ત બ્લેક પ્લાસ્ટિકની બેડશીટ પાથરી દીધી. હવે વિચારીએ છીએ કે આજે ક્યાંક જઈએ બહાર, કારણ કે સરસ એટમોસ્ફિયર છે અને વરસાદ નથી. મેઇન વરસાદ છે કે વરસાદ પડે ને એટલે ક્યાંય બી ના જઈએ છોકરાને લઈને, કારણ કે છોકરાને તો અત્યારે આગળ ઊભું રાખવાનું હોય. એના છોકરા એટલો એક્સપર્ટ નથી કે વ્યવસ્થિત રીતે ઊભું રહે. અને આ કોરામાં તો કેવું કે આપણે બી પકડી શકીએ. તો ચલો, કપડાં મેં કાઢી દીધા છે, ચાદરને બધું માસી માટે. માસીઓ આવશે ને ધોશે. શૌર્ય ચાલ બેટા. શૌર્ય સિંહ છે એટલે શૌર્ય મોદી છે. શૌર્ય મોદી શું કરે છે? આ મેં ડ્રોઈંગ કર્યું છે, પેરટ, રેબિટ. કેટલા તારી સાથે વાત જ નથી કરવાની આજથી, કારણ કે તું છે ને મમ્મીને કંઈ બી સિરિયસલી લેતો નથી. તો તારી સાથે શું વાત કરીએ? મને એટલો એક્સપિરિયન્સ છે અને એક્સપિરિયન્સ એવું નથી કે હું ખાલી વ્લોગ પૂરતું કહું છું, એવું નથી. સિરિયસલી એક્સપિરિયન્સ છે કે જેટલું તમારું છોકરું બોર્ન થાય ને એટલું તમે એની પાસે રહો અને એને શીખવાડો. એને મેં એટલું શીખવાડ્યું છે કે એના અત્યારે નોલેજ, અત્યારે એનું જે કેચઅપ શક્તિ છે ને 5-6 વર્ષનું છોકરું હોય ને એટલું કેચ કરી દીધું છે. અને એટલું એને ટેલેન્ટેડ કર્યું છે ને. અને એટલું એવું એ નથી કે મેં એને પ્રેમ કર્યો. આજ દિન સુધી મેં મારા છોકરાને પ્રેમ નથી કર્યો, કારણ કે મારો પ્રેમ હંમેશા ગુસ્સામાં જ હોય અને એને એમ જ લાગે છે કે મમ્મી ગુસ્સો કરે છે. એને અત્યાર સુધી મેં એને એટલો બધો આમ પેમ્પર બી નથી કર્યો કે મારું છોકરું પડે તો પડ્યો. બહાર રસ્તામાં કેટલી વાર પડે છે, કંઈ જોવાનું નહીં. ઉપરથી બીજા બેન મને કહે કે તમારું બાબુ પડી ગયો અને ગલે તો લગાવો, અને ગલે નથી લગાવવાના, ગરામ નથી લગાવવાના, એને જેમ છે એમ ફરવા દો, રોતો હોય તો રોવા દો. એને એટલું બધું, કારણ કે અત્યારના જમાના પ્રમાણે મેં એને પ્રિપેર કર્યું છે અને એનું બધી જ આવડત
એને એવું નથી, એને બધું જ આવડે છે. એ ટુ ઝેડ બોલાવો અથવા તો ABCD બોલાવો, A ફોર એપલ, B ફોર બોલ એવું શીખવાડો, એને બુકમાં બધું શીખવાડો. એને એમ કહો ચલ જા યાં સે, તો બી એને ખબર પડે છે કે અહીંયાથી નીકળી જવાનું છે. ટુ ઝેડ એને ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી રીતે મેં પ્રિપેર કર્યું છે. એને એવું નથી કે એટલું ગુજરાતી જ આવડે છે. એને મેં એવી રીતે ઇંગ્લિશ બી શીખવાડ્યું છે. એવું A ફોર એપલ એટલે A ફોર સફરજન એવી રીતે બી શીખવાડ્યું છે. અને એને એ બી શીખવાડ્યું છે કે કેસે હો, કેમ છે, આ બી શીખવાડ્યું છે. તો જેટલી લેંગ્વેજ, જેટલી રીતે આપણામાં ટેલેન્ટ છે, જેટલું આપણને આવડે છે એટલું આપણે નાના છોકરાઓને પ્રિપેર કરીએ એટલું એ પ્રિપેર થશે. અને આ છે હજુ તો પોણા 2 વર્ષનું હજુ તો હવે થશે. હજુ તો એના 4-5 દિવસ વાર છે. એટલે એ રીતે મેં પ્રિપેર કર્યું છે. તો હું બધાને એમ કહું છું કે નોકરિયાત ભલે નોકરી કરતા એ જ વાંધો નથી, નોકરી જરૂરી બી છે દરેક છોકરીના લાઈફમાં, ભલે નોકરી કરતી, પણ જે લોકો ઘરે છે, જે મોબાઈલમાં પિક્ચર જોવામાં ટાઈમ સ્પેન્ડ કરે છે, સિરિયલ જોવામાં ટાઈમ સ્પેન્ડ કરે છે, એક વખત ખાલી આ છોકરા પાછળ ટાઈમ સ્પેન્ડ કરીને જુઓ, તમારું છોકરું બહુ જ આગળ વધશે. આખી સોસાયટી એમ કહે છે કે તારું છોકરું ખબર નહીં એનું જે કેચઅપ શક્તિ હોય ને 5 વર્ષના 6 વર્ષના છોકરા જેવી છે. ક્યારે છે? કારણ કે એને મેં પ્રિપેર કર્યો છે. એ મારા હાથે જ પ્રિપેર થયું છે. એને નવડાવું, ખવડાવું, પીવડાવું, ધોવડાવું બધું જ એટલું છે. એને બહાર બી હું લઈ જઉં છું. સાંજનો ટાઈમ હોય ને કોઈના ઘરે જતો રહે ને તો બી મને ના ગમે. કેમ ગયો બધા છોકરા જોડે? કારણ કે રાત્રે તો બધા મોસ્ટલી બધાને ઘરે ફરજ છે ને, તો સાંજે કેમ ગયું? સાંજે અહીંયા ચા નાસ્તો કરી 5 વાગે 6 વાગે બહાર જ નીકળવાનું, સોસાયટીમાં બહાર આવવાનું. સોસાયટીમાં છોકરાઓ હોય તો બહાર નીકળી જવાનું ગાર્ડનમાં છોકરાઓ જોડે, પણ છોકરાઓ જોડે બી રમવાનું. કારણ કે છોકરાઓ સાથે બી પ્રિપેર થવાનું છે. કારણ કે રાત્રે તો મોસ્ટલી બધાને ઘરે રમવાનું જ છે. અને એવી રીતે. અને કાલે અમારા ત્યાં ગણપતિ લાવવાના છે. એટલે અમારા ઘરે નહીં, અમારી સોસાયટીમાં. તો એનું પ્રિપરેશન બી બહુ ફાઇન છે. તો જોઈએ કાલના ગણપતિ. અત્યારે તો સોરી, ચાલો બેટા નહીં કરવા, ચાલો અહીંયા ઉતરે. ચોકલેટ આપું, ચોકલેટ ચોકલેટ ચોકલેટ. ચાલો સ્ટોરી કરો. એક હતો લાયન. ના છોકરા છે ને आलू का चालू बेटा. Sorry, a small boy or big boy? क्या बच्ची है? कौन जवानु डॉक्टर પાસે? કોણ જશે? શૌર્ય ડૉક્ટર પાસે જશે? અને તું મોટો થઈને શું બનીશ? ડૉક્ટર બનીશ? પછી શું કરીશ? પછી શું કરીશ? ઇન્જી કોને આપવાનું? મમ્મીને ઇન્જી આપીશ? ઓ બાપરે, પછી મમ્મી તો રડી રડી કરશે. હા શૌર્ય, મમ્મી તો રડી રડી કરશે, તો પછી શું કરશો તમે? ભમ થઈ જશો? ઓ બાપરે, મમ્મી રડી રડી કરશે તો પછી તમે શું કરશો? ચલો ABCD બોલવી છે. A for B for C for D for E for F for G for H for I for J for K for L for M for mango. અને N for N for nose. N for nose. O for O for O.
Sorry, O for orange. P for parrot. चलो 1 2 10 बोलो. 1 1 sorry you 1 बोलो. 1 2 3 4 5 6 વંશિકા વેદિકા ક્યાં રહે છે? આર્યુષન હમણાંથી એક જ વસ્તુ યાદ કરે છે કે મમ્મી વેદિકા વંશિકા ક્યાં છે. એટલે વેદિકા અને વંશિકા અત્યારે અહીંયા નથી. વેદિકા અને વંશિકા એના મામાના ઘરે છે. તો વેદિકા વંશિકા તમે જે આવી હોય અમારા ત્યાં આવો અને શૌર્યને બોલાવો મસ્તી કરવા. તારે ક્યાં જવું છે બેટા? વંશિકા અને વેદિકા વંશિકા જોડે જવું છે. કાલે લઈ જઈશ. હા, કાલે વેદિકા અને વંશિકા બંને જોડે લઈ જઈશ. રક્ષિત અત્યારે ચોમાસામાં મચ્છર બહુ હોય એના કારણે આ પગમાં સોક્સ લેગ સોક્સ પહેરાવું છું. તો આ લેગ સોક્સ જાતે જ બનાવવાના હોય. કંઈ આપણને અમેરિકા જેવી પ્રોવાઈડ નથી કરતી અહીંયા ગવર્મેન્ટ પ્રાઇવેટ કંપની કે ચલો ભાઈ પૈસાથી બી તમને આવું મળી રહે. ચલો સોરી, હવે મમ્મી બોલે નહીં તારે બોલવાનું. ડન? ઓકે. આલુ કા ચાલુ બેટા, આલુ કા ચાલુ બેટા. ચुप चुप 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 से आलू का चालू बेटा, आलू का चालू चालू बेटा बेटा कहाँ का आलू का चालू बेटा बोलो. monkey મંકી. ઓકે. એક હતો મંકી. monkey એ શું કરતો હતો? jumping હા. પછી શું થઈ ગયો? bum એટલામાં કોણને ફોન કર્યો? doctor પછી ડોક્ટરે શું કર્યું? inji પછી મંકી શું કરવા લાગ્યો? ઇંજી રડવા લાગ્યો. અને શૌર્ય કઈ રીતે રડે? અને શૌર્ય બોલે કઈ રીતે? પછી વાગ્યું નથી વાગ્યું. જોને મારું એ કેમ બ્લેમ દે શૌર્યને હતી કરી તને હતી કરીશ. ચલો એ સર કાવ કઈ રીતે બોલે? કાવ કઈ રીતે બોલે? કાવ 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 કઈ રીતે બોલે? જલ્દી કાવ ન બોલા. કાવ કઈ રીતે બોલે? ફટાફટ બોલો. ગુસ્સો કોને આવ્યો? કાવ કાવનો ગુસ્સો આવ્યો. કઈ રીતે ગુસ્સો આવ્યો? ગુસ્સો આવ્યો. અને શૌર્ય કઈ રીતે બોલે? કાવ કઈ રીતે બોલે? કાવ 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 કઈ રીતે બોલે? ચલો મમ્માને કહો કાવ કઈ રીતે બોલે તો મમ્મા ચોકલેટ આપશે. ફરીથી બોલો. કાવ કઈ રીતે બોલે? હા. અને બફેલો? હા. પછી બાબા બ્લેક શીપ, ગોટ, hen, ડોગ, પછી ફિશ, પીગ. ભાઈ ફિશ બનાવી. અને પીગ કઈ રીતે બોલે? પીગ. પછી ડોગી 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 ડોગી. ડોગી કઈ રીતે બોલે? ડોગી ડોગી. આ જોજો આને મસ્તી એટલી બધી આવડે છે ને આ છોકરાને મસ્તી કરવી છે આખો દિવસ. બેટા અંદર હેર આવી જશે પછી મોઢામાં સાપ જતો રહે. ડોગી કઈ રીતે બોલે? ડોગી કઈ રીતે બોલે? doggy હા doggy papa હા. પછી મહાદેવ કઈ રીતે બોલે? હર 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 બોલો. હર હર.
કોણ આવ્યું? આવો. દાદા આવે દાદા ઓફિસ જાય કિચી કરો કિચી કરવા જો આજે માથું વળે જા માથું વળે દે માથું વળે માથું વળે દે પંજાબ ચાલ માથું વળે દે ડોગી કઈ તો બોલે સોરી ડોગી બેન માથું રહી જા માથું રહી જા અહીંયા છો આ જાય માથું રહી જા ફટાફટ. એ જો જો માથું રહી જા. ઉભો રે જો ચોકલેટ આપું ચોકલેટ. માથું વળે બરાબર પતી ગયું. જો ચંદા મામા આવશે ચંદા મામા. ચાલ સરસ સરસ ડાયો છોકરો છે બે મિનિટ બેટા અહીંયા છો તમે બેન બોલે પાવડર ને ખાલી કાજલ લગાવી આપો. અહીંયા છો નહીં થાવ અરે પાવડર ને કાજલ પાડ લગાવી પતી ગયું. ચલાઈ જા કાજલ કાજલ. એ મુડમ નો ગલાય ગાંડો છોકરો કહેવાય તો બહુ કરે છો આમ પીપી કરીને તો હવે કેમ કે મમ્મા પીપી કા લાગી એમને પીપી ના કરતું બેટા. ક્યાં છે માટી? તો એવાનો માટી રમવી છે અત્યારે અને માટી ચોખ્ખી એની સાથે એની માટે રાખું જ છું કારણ કે એ બી માટી રમવા કોઈ દિવસ આપણે ગાર્ડનમાં ના લઈ ગયું. ચલો અહીંયા ચલો આ માટી છે ને પડી ચલો અહીંયા બેટું બધું નથી રમવી. સારું ચલો મૂકી દો તો યાદ રહે. જો દાદા જાય છે દાદા બાય કરો. બાય જય શ્રી કૃષ્ણ અને શું લાવે અને કેટલા બહુ બધા બહુ બધા આમ કરી દીધા ને બહુ બધું લે ચલ આંટીને જય સ્વામિનારાયણ કરી દે. જો આંટી બોલાવે આંટી કયો છે જો આંટી જય સ્વામિનારાયણ કરો જય સ્વામિનારાયણ સેવક જ છે તમારી જેમ જાય હમણાં જાય જાઉં માટી અરે અમારે આવે છે સેવા તો આવે જ અઠવાડિયામાં દાદા બાય કરો બાય. તો દાદા બોલા માટી લઈને બેઠો હા માટી લઈને બેઠો ને. હવે એને પેલા બેહી ગયો ને એક તો ચાલ દાદા બાય તો કર બાય દાદા ચોકલેટ લઈને આવશે. તું બાઈ બોલે તો લાવે ટાટા કહી દે. ચોકલેટ લઈને આવશે દાદા. મીઠો છે હા એને બોલવું તો પણ જો રમતમાં પડી ગયો ને તો પતી ગયું તો એવા જ બચ્ચા એટલે જ તો હાલની જિંદગી હારી પછી તો ભણવાનું અને પછી બધા ટેન્શન હું તો કાયમ આને જોઉં ને મારી મમ્મીને એ જ કહું કે બાળપણની જિંદગી સારી હે કઈ ફિકર નહીં હોય ને એ મારી મમ્મીને એ જ કહું. પણ એ ક્યાં સુધી કેવું ભણવાની જાય ત્યાં સુધી આમાં નખવા બેટા આમાં નખવા. એટલે અત્યારે તો એક્ટિવ જ આવી બધા હે, છોકરાઓ હું તો કઈ એક્ટિવ જ આવે અત્યારે તો કઈ કરવાનું લગભગ બધા આમ શીખીને જ આવતા હોય ને એવું આની અંદર નખવા બેટા. બહુ હોશિયાર હોય કામ કડા આજ કોણ છે
આ માસી છે ને. એટલે એ બધા મામા કોઈનો બધા આ મામા કોઈના થાય. એટલે આ બીજે દેશમાં છો ને? હા. તમે આ ગુરુઓની સભામાં આવો છો? ગુરુઓની ફળિયારો છો તો તમારી તે થાય. આ શું કર્યું તે સંસ્કાર ધામમાં છે મારી સાથે. અહીંયા સંસ્કાર ધામ જ નવું બન્યું. રમણ તારા ગાર્ડનમાં ક્યાં નહીં લઈ જતી અમારી ગાર્ડનમાં નહીં દર જવાનું. ગુરુવારે મચ્છર બહુ કર્યા છે અમારે મંગળવાર ને શનિવારે હોય પેલો છે. વરસાદ. મંગળવાર શનિવારે એકલી લીલમાં જીવાત હોય છે એ કર્યા છે જો હવે એના પગમાં કેટલું ઓછું છે. સારું છે પણ હવે તમારે કઈ સાધન ગાર્ડનમાં નહીં નહીં જતી ને એટલે સારું છે ને. અમારે અહીંયા બહુ કેટલી સંખ્યા માટી હવે ઘરે રમે તમારે અહીંયા માટી ઘરે તો રમે એને બી રમવાની છે ભેગા થઈ એટલે ચાલ્યા જઈએ એ ઘણાથી આવવાનું બહુ એ બહુ બી અઘરું પાછું પડે. ચોખ્ખો અમારે છે. શું થાય? પાછું એ લોકો કહે છે બહુ અમારા ગમતી પેલા નથી. કે તમારે અહીંયા આવો રુચિ પૈસા કાઢે તરત પૈસા માંગવાના સેવા જવાનું ના, ના, ના. પણ એ તો પછી કામ બહુ આયોજનમાં બહુ છે થઈ સેવા હમણાં તો કેટલા કઈ જોવા આમાં લાડુ બનાવી દે લાડુ. ગઈકાલે અમારે મંદિર સફાઈ હતી સેવા સવારે લાડુ બનાવો. ચણાની બેચ બંને વખત. લાડુ કઈ રીતે બનાવવાના? અમુક જણ તો ફિક્સ જાય ચાલ્યા જ જાય છે અમારે યંગ હોય તે ચાલ્યા જાય બધા. એમાં ટાઈમ ફિક્સ હોય છે ને હા એ એ લોકોનો. બપોરે 1 વાગે કચરા પોતા ઉગાડી લાડુ બનાવું શૌર્ય. મંદિર નહીં હતી? લાડુ કઈ રીતે બનાવવાના લાડુ બનાવ. હું એ હમણાં જ જઈ હતી. અમારે લગભગ થોડો ટાઈમ થયો સેવા આમાં કરી. કણાની માટી સરસ ચીકી હા લાવેલા ને. હું એની તો તમે કોણાની ગમે કેટલી તે- વાર પરસાદીની ના કહેવાય. તમે ગમે તે વસ્તુ રમો બીજા બનાવો તૂટો આ નહીં લીમડો જ લે પરસાદી. મેં બી કીધેલું એમને કે મિત્ર કેટલા શ્લોકો બોલાયેલા એ તો બાપા આખી આખી બધા ફરેલા આજે બાપા વોકિંગ કરે કેટલું ફાસ્ટ વોકિંગ કરે વોકિંગ જાતના. કરે છે મસ્ત કરે. એટલે મેં તો કેટલી વાર માટી જોઉં ને કીધું લઈ જ જો માટી થોડી ઊંડામાં નાખી દેવાની. ઊંડામાં સરસ એમ. અમારે તો બહુ લઈને આવવાનું માટી પડી લઈ ગયા કે આપણે અહીંયાની માટી લઈ છે ત્યાં તો કુંડાની માટી કહેવાય એમ કે બધા કેટલાય ભરે થેલીઓ લઈને જ આવે ગુણ થઈ આ કુંડા હોય તુલસી બધામાં લઈ જાય. પછી કઈ બાપાએ પરસાદીની કરીને આલેલી માટી. એ તો એમને ખબર નહીં. બેન કહેતા હતા કે અમે તો લઈ ગયા માટી. મેં કીધું ત્યારે ખબર નહીં. આપણે એક બીજી બીજી પણ લેતી થઈ જાય કે માટી લેવો છું પેલી બીજા લેતા હોય તો પણ એમાં ક્યાં ફૂટવાની કેટલી માટી હોય રમો ત્યાં. બેટા રમો કેટલું અમારે વા આવશે આ શનિવારે સેવા. શનિવારે ને મંગળવારે હોય જ. તમારે અહીંયા રજામાં કેવું કેમ્પ આવે ને એટલે બહુ સારું પડે અમારે તો બહુ સારું પડે. એવું નહીં. કાલે હિંચકા બોલી મેં તો પીપી કરી દીધી. એટલે વળી પાછળ થોડી વાર તો ઊભા રહે. મેં કીધું બોલવાનું નતું પીપી કરવાનું. આ તો ગંદો છે ગંદો હવે રાતના રૂમમાં બોલ રમે એટલો એના ફોટો ને સોરી એના ફોટો એમાં મારે. હા અરે પછી એના દાદા એમ કે તું આ કાચ તોડી દે. સોરિયન મારવા. એ તે સોરિયન માર્યો તો કાલે. કોઈ વાર એટલો ડાયો ને કોઈ વાર એવો કોઈ વાર ગુસ્સો કરે. તોફાની બારકસ છે. તો તેમ કરવું જ પડે. હમણાંનું તો બોમ્બ થઈ જાય પછી જાતે જ હસે હસાઈ જાય છે એનાથી કે હું બોમ્બ થઈ ગયું આવી આવી ચાલો જમવાનું. એ તે નહીં કરે બેટા ડોલમાં ભરી દો બાલ્ટી ક્યાં છે બાલ્ટી हाँ इसमें डालो ये અલ્યા બચી ગયો જો જો એ એવું નહીં કરે બેટા હા ક્યાં ગયો આયો નાખો અંદર
વેરી ગુડ